હળવદ તાલુકાના મેરુપર ગામ ખાતે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ બનાવ અંગે અજાણ્યા માતા-પિતા સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। મળતી માહિતી મુજબ 23 ફેબ્રુઆરીની સવારે ગામના એક વ્યક્તિ વાડી તરફ જતા હતા ત્યારે ઉકરડામાં અચાનક નવજાત શિશુનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં દેખાયો હતો। ઘટના અંગે તરત ગામલોકોએ પોલીસને જાણ કરી હતી। બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં શિશુનો મૃતદેહ અહીં લાવી ફેંકવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કોઈએ પાપ છુપાવવા અથવા અન્ય કોઈ બનાવને પગલે આ કૃત્ય કર્યું હોવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। આ મામલે હળવદ પોલીસ મથકમાં ગામના રહીશ રાજુભાઈ ખેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ, પૂછપરછ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે।